લે પૂરા હા આપણે પૈસાનું સેટિંગ કરવું પડશે કોકરે આપણે આ દાદુપા નહીં દાદુપા હા એમના તો હોય ને એડા પડ્યા એડા આપણે હાથ ઈ જ મારશે કરીએ. કે હા ઈ જ કરીએ એડો તાન ના આપણે બહુ સારી મોટો માલ લઈ પકડ્યો યાર હેડો ઈકન છે અમે કેમેરા હોવાના ઈકન તો કેમેરા બેમેરા હોતું હશે કહું એ વગેરે તો ઉડે સિટીમાં જોવાય કેમેરા હેડો તમે જાઓ તો હવે એડો તાન હેડો એટલે આજુબાજુ મેં તો પેલું ઢગલા નહીં કર્યા પણ અમને જ કર્યા ઢગલા એમને તો પા હુકી જ્યા હીરા એટલે આપણે હે ને ઈકણ જ હાથ મારવાનો ઈ જ કરવું હોય આલી ઉડે ઉભા રહો કોઈ જોઈ લો કોઈ હોય નહીં ઈકણ હેડો હેડો ઉડો યાર મારા ચંપલ તો જોઈ હું ચારના ચંપલ તૂટી જાય યાર 2 વર્ષ તો ચંપલ પહેરું સારા ચંપલે નહીં મારતો મારે એવું જ થયું યાર માર તો હાલ લુકડા નવા લેવા જાવું આપણે 2 લુકડા લેવા એ જ કરીએ હેડો તાણ આપણે ખાલી ને એક ખાલી એકદમ ખાલી માલ હાથમાં આવી જાય ને માં તે જરા યાર આપણે બે ના દઈએ તો કે ખાલી હેડો તાણ આઈ જ છે હવે કોઈ હોય નહીં તો સારું હોય નહીં હા હેડો તાણ હેડો આ લેજો આ એડા લેજો અલ્યા આ બધું એમને જ આવ્યું હોય ખબર દાદુ ભાઈ જ આવ્યું હોય આપણે તો બાર કપાય ને એટી કેટી થઈને જ ફરવાનું હો ઈ જ કરવાનું જો આ ધી હે પાહી એટલે તો બૂટે સોલ વાળા લાવી દેવા મરી ગયું રાતે ઊંઘવા આવે એટલે ખબર એક કામ કરો અત્યારે ચોરી લેવા હે અત્યારે ચોરવાના તાન ઈ જ કરીએ તાન નકર બડા ખોટી રાત કરી જાય પછી લાવી જાય એડો તાન તો ચોરો એડો તાન શું લાવશું કૂતરી નહીં અસલમ છે લે આ કૂતરી કાઠો પડશે હો ભાઈ પોતરી જ નહીં મળતી બડો યાર કે આપણે કૂતરી જ ઈ જ કરવું હે તમે પેલી સાઈડ ગોતો એટલે તો હવે મારું હારું પોતરી એ નહીં મળે હવે છે કે જાઓ આપણે તમે એકાંત કૂતરી તો પડશે એની મારી હાથમાં નહીં આવે લે આટલા બધા ખબર હે ચાલ લેવા જાય અને આટલા બાજુમાં જોઈડી હે આપણે એકમ પોતરી લેવા જાવ હા ઈ જ કરીએ હવે પેલા આસ્તે જઈએ ચારિયું લેતા કૂતરી ના બને ને પેલી સાઈડ ગોતો તમે હું આ સાઈડ ગો અલે આ પડ્યું ફૂટો આપણે કન્ને ગોતી જાય જલ્દી હેડો આપણે મને તો લાગે ઓય તો કાલ લેવા આવ્યું લાગે હેડો આપણે ફોટો નીકળી જઈએ કાય જલ્દી કરો હેડો જલ્દી ફટાફટ ને કોઈ પાડી જાય ને તો આપણે લોચા વાળો કેસ થાય ઈ જ કરીએ અને એકન તો રૂની થેલી એ પડી હે રૂની થેલી પડી હે એટલે આપણે તમે રૂ ઉઠાઈ લેજો અને હું અરડા ઉઠાઈ લઈશ હા જલ્દી કરો નકર કોક આવે ઉડા હોય તો કોક આવશે ને તો ના લોચા કરો કેસ થાય રૂ પકડો પોતરો જલ્દી કરો હવે ઓલી તો લેવા દે ને ઓલી તો ફરા બરોબર એટલે આપણે લુકડાનું સેટિંગ થઈ જાય ને ઓલી તો ફરા થઈ ગઈ ઓલી લઈ જલ્દી કરજો હો બસ હેડો હું રૂ ઉઠાઈ લઉં ને તમે એડા ઉઠાઈ દો ને હા હેડો કાન લો હું વરા ઉપર લો હું રૂ ઉઠાઈ લઉં હો લઈ લો જલ્દી કરો તો બહુ પૈસા આવશે ફટાફટ નોકરી જઈએ એટલે તમે શું કરો તમે તો બધા રૂટ ઢોળતા આવો અમને કોઈને શક પડી જાય તો કીધું ના પડે તો જે ખબર પડવાની છે આ તો બધા મોટો માલ આ થાય હોય હાથી જ વાત છે ને હો, બજારમાં લુગડા લેવા જાવું હોય. કેટી થઈને ફરીએ આપણે હો. સોલ બુક ઉઠાવા હે સીતા આટલે તો 1200 વાળા જ બૂટ લેવા ઉઠા એટલી હોય જે હાથમાં આવે બસ ભરું ભરું લે દો બાપુ જલ્દી જલ્દી કર દો ના આખા કોઈ કાઢી ન દે તો સારું સાચી વાત છે નકે- નકે આપણે બધા પ્લાન નહીં તમે આ રીતે તો રૂટ ઢોળતા આયા અમે તો શક પર જાય તો ના પડે યાર અલ્યા મેં ચાડી કોણ લઈ ગયો લ્યા આટલે તો મેરી તો ચાડી કોણ લઈ ગયો આ ગોમ વાળા હે ને ચાડી કોઈને લઈને જાય તો બા તે મેં ચાડી જોઈ તો આટલે પડી અમે કદી બે લાયો બહાર પ્યાલી પાડી બંધી છે અલ્યા ચાડી કોણ લઈ ગયું આ બધું મારા હાથમાં પાણી કાઢવે જાય થાય
એટલે આ ચાળી વાળો હાથમાં જાય ને તો હું મારું હોય ને કેટલું બધું ઉપાડી લાવવું પડ્યું મારે. આ ખાલી એક વાર આ ચાળી વાળો હાથમાં આવવા દે, ગોમ વાળા એ કઈથી ચાળી લઈ જાય. બંધ કરે જવું પડશે, પૈસા લેવાના હાલતા હે નહીં. કેમ ચાલે? બે નાખ્યા, બે નાખ્યા. શું કામ પડ્યું તને? ઘર તો બનાવ્યું પણ હજુ કલર કરવા બાકી છે. પૈસાનું સેટિંગ કરો. પૈસા હોય તો કલર ના કરો ઘરને. હજુ પ્લાસ્ટર બાકી, કલર ના આવે ડાયરેક્ટ, પ્લાસ્ટર આવે. પ્લાસ્ટર તો કરવાનું એટલે પછી કલર કરવાનું. પૈસાનું સેટિંગ કરો. મારા ઘર બનાવવાનું ચાલુ એમ કહું. મારા સ્કોર્પિયો સોળાવાની કરીએ તો પૈસા નહીં હતા. બીજું શું ચાલે કહો? બીજું સારું ચાલે. રેકડા વાયા 2 વીઘા. એ 25 મણ 30 મણ ઉતરે ને એટલે તમારું સેટિંગ કરીએ પૈસાનું. હેલો, બોલ. શું કીધે એરંડા ચોરી થઈ? હા યાદ, હું અભ્યાલા જાઉં. કોણ હતું ખબર નહીં? હા યાદ આવ્યો. લે મારા એરંડા ચોરી કરી ગયો. એટલે કોણ હતું? ખબર નહીં, તો અભ્યા પાડી દઉં. પણ કોણ હતું લે? પણ અલે એ તો મને શી ખબર. ચોરી કરનાર ખબર આ થઈ રહ્યો છે જે હોય. તમારે એરંડા કઈ બાજુ આવ્યા કે બીજા? હા એરંડા આપણા હે, એરંડા આપણા એકન ઢગલા પડ્યા બધા. આપણા જે એરંડા ચોરી ગયો મારા એને તો પાડી દેવા. આ જે તલવાર શું લે લીધી તમે? એને પાડવાનો. આ તલવાર એટલે પણ મારી વાત સાંભળો, તલવાર ના લેવાય. એટલે પાડવાનો ના તો. એટલે 302 લાગી જાય. 302 એટલે 101 લાગે તો મૂકી દો તમે. મારું મોન રાખો ને કઈ રીતે કરવાનો તમે? ઘણા મેળા દીધી પણ એને પાડવાનો તો હોય ગમે તે. ના કરાય પાડવાનો. વાત સાચી તમારી. તો હું નહીં બેઠો મારી દીધી. પણ હા આવું ખાના ચોરાનું એટલે આ જીરંડા ચોરી કરી જાય. ચોરા દાડા પણ બધું ચોરી જાય. ચાલ ને બાર એરંડા તમારા. હા આપણા જીરંડા નાખ્યા. શું ચોરી થયું હે? એક ચારિયું ગયા પે એરંડા ચોરી ગયું હે. રૂની કોથળી ચોરી ગયું લે મારી આ તો. એડો એડો જલ્દી. હા કરવા ગમે તો નહીં કરવા. ખોટું કોક કેસ કરે તો તો લે આપો હલો જીવી લે. અલે એવું ના લેવા લે. અલે પણ સપોર્ટ જોવે ના હથિયાર બથિયાર તો. અલે કશું ના હોય. હું નહીં, હું હથિયાર જેવો જ છું. એનો ખાલી હતો કયો. આ તો અમારું ધ્રુવ છે. હા સાહેબ બધા અમે ધ્રુવ વાય, બીજા કોઈને વાય જ નહીં ના કામ. અમારું ધ્રુવ છે. એડો દલિયાની પહાડ. આ તો ગયો હોય મેં પાડી દેવા. બરો ભરાની લાખો લઈ. અલે ના પગે દે દાદે પગે. અચ્છા ના પગે નાઠિયા. માલ તાકાને તને અંદાજો ને હેદુ દો ખાલી. એરે ના કસો ગોટી ને કા એરિયાનો ભાઈ પેલા ડોન હતો. ખબર ને તમને? आता હવે તમે મોટા હો એટલે દાદુજી તમને કોઈ નહીં કહેવાતું ને. મોટા વારી અત્યારે એરિયાનો ડોન કોણ હતો ખબર હે? એ તો દાદુ પા એટલે દાદા. શો અત્યારે જૂનો દાદા. દાદા હોય ગમે તે હોય પણ અત્યારે આપણે ખબર હે પેલા રૂન એરંડા આપણે એટલે હંતાડે તા યાડો તાન આપણે એને લેવા જાવું. અમે હતા કોઈ અત્યારે બપોર ખરાબ બપોરનું કોઈ વાતું હોય નહીં હોય. દાદુ ભાઈ એમની તો ઘરે હશે, બધા ઊંઘી રહ્યા હશે શાંતિ. આપણે આ પડ્યું આટલે હંતાડી તો ના પડ્યું તો. અને જો અને હવે પેલી બીજી ગન પડી ને માલ રોક ને એને ના વેચે ને એની હીરા ચીરી કરી લઈ બરોબર. આ લ્યો આયરા હાથ મારવાનો ને આને તો બહુ પાવ હે બહાર ના ભયા નાવ પડી ગઈ. એટલું બધો વધારે ઓએ આપણે છે બપોરે સર તો પછી વેકી તો પૈસા ઉઠાવવાના છે. બજારમાં જઈને એટી કટી બૂટ લેવા હે. જી હરખમ આપણે મેલી ગયા બપોરનું ઈન તો આપણે પારે થઈ જવાનો તો નહીં માલે તો
માલ હે અરે તો આપણને અરે ને આપણે તો કોકના જોડે પેલી રૂ કરાવી દેવો ચાલે ને 10-20 રૂપિયા લે ચાલે ને અરે તો માલ ઉઠાવવાની કરો તા પેલા ભાત પાલ લેવો એટલે બેન ના એ તો ભાઈ વેકીન પાલ લેવો પૈસાનો પાલ એટલે હેડો ચાલ હેડો આ સાઈડ ને જતા રહીએ આપણે જઈને આયા તા આ સાઈડ એ ના જવાય હમણાં આગળ કોઈ આવે ને તો હમણાં લોચાવાળો પકડ તો એટલે પેલા બે મયરંડા ચોરે માર આસીડા જાઓ જલ્દી એટલે મારા એરંડા ચોરી રૂ શું કરો તમે આર્યું અમે તો યાર કહું નતા કરતા અમે ગોઠના અમે દાદુભાઈ મેલવા આવતા હતા એટલે તમાજી ના કાકા માઉદ રૂન રાય એરંડા હા ઓફર ઈ તો ઓફર ના કહેતા આ તો નહીં ખમે તમે ઉડાઈ જાનિયા ના પે મળ પડી ચાલો લે મારો પકડો તો યાર આવું શું કરો તમે યાર આ એરિયાનો ડોન મુહુ એટલે અમારે હે તો એ નાથિયા કેકન જહી શું કરે કાકુલ લેવડા છે મારવા ને એક દાડો ગાલા બાર હુજા દે રોન તો થોડો ટાઈમ મને જવા દે અચ્છા બોલે મન મે અરે તમને નહીં કહેતો એ તો ઇनको હિરંડા ઉપર દેડો તારે એરંડા તું લઈ લે હું લઈ લઉં આ બહુ પાડા આવે તમે મમ્મી મને પૂરો પણ નાખ્યો હોય પૈસા એક તો હાલતા નહીં પૈસા હાલું છે તો કરીએ એટલે તારું કરજો કોક મારા પછી બે દાડા સ્કોર્પિયો લેવા આવું મને ગાડી કહું છું. તમે કહું છો મુકું તમારે કલા કરવાનો જ છે મારે હવે ગાડી લાવી હું હેડી આવી રહ્યો હાવ એટલે મારે ગાડી સિવાય નહીં આપણે કલર થઈ જાય એટલે પછી આપણે કલર કરી દઈએ તમારે તો આપણે બે લઈએ ગાડી ભાગમાં ભાગમાં તો અમે કોઈ વસ્તુ લાવતા નહીં અને તો તમે પૈસા લેજો મારા પ્રેમથી શું કીધું તમે કહું છું પણ કલર કરીને આલી કલર પછી તમે કરો ના કરો કોઈ નહીં પણ મને પૈસા આલ દો મારે ગાડી લાવી હા હેડો તમારે કોઈ કરીએ કલરનું એટલે કલર નું નહીં લે ગાડી લાવવાની યાર કલર તમે કરો યાર તમે કલર ઉડી હાલે હો બહુ અને કલર કરો તો ઘર સારું દેખાય મિલ દો આઈકન મારા એંડા હું લે તુરંત તો લાગુ 7 લાખ રૂપિયા લેવાનો તમે તું પ્રેમથી તું આજે તો ના કરે વસોવા પડશે તમને ભાઈ દૂધી બુદ્ધી ચોરી ના હતા પાછા બધી લઈ જાવી હાલે કરો ખાવા તા હું બોલતા દો લે તમે નહીં કહેતો ઘરે જવા દો મને ઇન્કુ હવે હા હેડો દો તાન આવજો મારા કસાડે જવું વાહ મારું ફતેપુરા વાહ મારું ફતેપુરા વાહ